વડોદરામાં દુનિયાની સૌથી મોટી સોલર ડિશ સ્થાપિત કરવામાં આવી છે અને અત્યાધુનિક 500 ચોરસ મીટરની સોલર ડિશનું મદદથી દરરોજ 2000 લોકોની રસોઈ તૈયાર કરી શકાશે અને સાથે જ 100 ટનનો એસી પ્લાન્ટ પણ ચલાવી શકાશે। આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના ઉપયોગથી ગેસ અને વીજળીના બિલમાં ધરખમ ઘટાડો થશે અને બિલ શૂન્ય થઈ જશે। આ ટેકનોલોજી મૂળ ઓસ્ટ્રેલિયાથી લેવામાં આવી હતી, પરંતુ હવે તેની સંપૂર્ણ ઉત્પાદન પ્રક્રિયા ભારતમાં જ વિકસાવવામાં આવી છે। પર્યાવરણને અનુકૂળ આ ટેકનોલોજી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને ઉર્જાના ખર્ચને બચાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે। સૌર કોન્સન્ટ્રેટર એક ઉપકરણ છે જે સૂર્યપ્રકાશના મોટા વિસ્તારને નાના બિંદુ અથવા રેખા પર કેન્દ્રિત કરવા માટે અરીસાઓ અથવા લેન્સનો ઉપયોગ કરે છે, જે તીવ્ર ગરમી ઉત્પન્ન કરે છે, જેનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા અથવા ઔદ્યોગિક પ્રક્રિયાઓ માટે અથવા સૌર કુકરમાં ખોરાક રાંધવા માટે પણ થાય છે। આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે રોટરી ક્લબ ઓફ બોમ્બે PR દ્વારા ₹1.6 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે। મુનિ સેવા આશ્રમ, રોટરી ક્લબ અને આપાર કેબલ કંપનીના CSR ફંડિંગના સંયોગથી આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે, જે માત્ર આશ્રમ નહીં પરંતુ સમગ્ર દેશ માટે લાભદાયક સાબિત થશે। અને સનરાઈઝ CSP એ આપણે ઓસ્ટ્રેલિયાથી એક ટેકનોલોજી લાવ્યા છે, પણ આખી જે ટેકનોલોજીના જે ટ્રાન્સફર પરથી આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બની છે। એટલે જે નરેન્દ્ર મોદીનું જે સપનું હતું આત્મનિર્ભર ભારત, એ પ્રમાણે આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બનાવી છે અને આખી આજે તમે પાછળ જુઓ છો તે દુનિયાની સૌથી મોટી ડીશ છે અને સૌથી પહેલી વાર ઓસ્ટ્રેલિયાની બહાર બની છે। અને આપણે આ ડીશથી આપણે સૂર્યના કિરણોને એકત્રિત કરીએ છીએ અને એમાંથી આપણે હાઈ ટેમ્પરેચર પ્રોડ્યુસ કરીએ છીએ। એટલા માટે આ ટેકનોલોજી નામ છે સોલાર કોન્સન્ટ્રેટર। અને હાઈ ટેમ્પરેચરમાંથી આપણે ત્યાં સોલાર બોઇલર મૂકી એનાથી સ્ટીમ બનાવીએ છીએ અને સ્ટીમ પછી અત્યારે એ લોકોનું જે એર કન્ડિશનિંગ પ્લાન્ટ છે, વેપર ચિલર, તેમાં જાય છે અને એમાંથી અત્યારે એર કન્ડિશનિંગ કરીએ છીએ। એટલે અત્યારે આપણે એક ડીશથી 100 ટનનું એર કન્ડિશનિંગ કરી શકીએ। અત્યારે આપણે અહીંયા આગળ 2 ડીશ લાગી છે, એમાંથી આપણે 200 ટનનું એર કન્ડિશનિંગ કરીએ છીએ અને આશરે એમાં સોલાર સ્ટીમથી લોન્ડ્રી પણ ચલાવી, રસોઈ પણ કરી, સ્ટરલાઇઝેશનમાં વાપરી, ગરમ પાણી માટે કરી। એટલે આ ટેકનોલોજી આપણા દેશ માટે બહુ જ લાભદાયક છે।